અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા અરેરાટી વ્યાપી ગઈ છે। સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થતા પાર્સલ ખોલનાર વ્યક્તિ ઘવાયો હતો। પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને જણા ઘવાયા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે। બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જો કે આ ઘટના અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે પણ બે લોકો આવ્યા હતા અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો, જેમાં બાજુમાં મારા કાકા રહે છે, એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે। અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો, જે 5 વર્ષનો, એના પગમાં પણ ઈજા થઈ છે। અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા, જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પેલા ભાઈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં, એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો। અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા ને અહીંયા જ પડી છે। આ કોઈ બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે। પ્રાથમિક રીતે જે એને બીજા આરોપીઓ એમને મોકલ્યા હતા અને એના અંદરના ડિસ્પ્યુટના કારણે આ બનાવ બનેલું છે। પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એની સાથે સાથે સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમો અને BDDSની ટીમો હાજર છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। વિરેન્દ્ર, શું અપડેટ? બિલકુલ જી હિના, કે સાબરમતી વિસ્તારની અંદર જે IOC રોડ ઉપર જે વહેલી સવારે પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા 2 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ તો ખસેડવામાં આવ્યા હતા। તેની સાથે સાથે પોલીસનો જે કાફલો હતો તે ઘટના સ્થળ ઉપર ગતિ આવ્યો હતો અને તેની સાથે સાથે હાલ જે વિગતો હાલ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે તેની અંદર જોવા જઈએ તો પારિવારિક અંગત અદાવતના કારણે આ ઘટના બની હોય તેવું પણ સામે આવી રહ્યું છે। તેની સાથે સાથે જે ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ હતો જે પાર્સલ આપવા માટે આવ્યો હતો તેની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ને જે રૂપેન બારોટ નામનો વ્યક્તિ છે તેના દ્વારા બ્લાસ્ટ કરાવવામાં આવ્યો હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। કારણ કે રૂપેન બારોટ નામનો જે વ્યક્તિ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેના વિરુદ્ધ અનેક વખત અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં, એટલે કે અમદાવાદ શહેર હોય કે અમદાવાદ શહેરની બહાર પણ તેના વિરુદ્ધ ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે અને આ રૂપેન બારોટ દ્વારા ગૌરવ ગઢવીને મોકલવામાં આવ્યું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। તેની સાથે સાથે જોવા જઈએ વિના તો આ જે રૂપેન બારોટ છે તેના દ્વારા ગૌરવ ગઢવીને મોકલવામાં આવ્યો છે અને તે જે અંગત અદાવતની વાત કરવામાં આવી રહી છે તેની જો વાત કરીએ તો બળદેવ સુખડિયા નામના વ્યક્તિને મારી નાખવાની છે કે આ અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હતી ને બળદેવ સુખડિયા દ્વારા જ્યારે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેની જો વાત કરવામાં આવે તો જે રૂપેન બારોટ નામનો વ્યક્તિ છે તે બળદેવ સુખડિયાના કોન્ટેક્ટમાં હતો અને અવારનવાર તેને હાઈકોર્ટમાંથી જ્યારે પણ તેને જે પાસા કરવામાં આવતી હોય છે ને તે પાસાની અંદરથી તેમના દ્વારા, એટલે કે બળદેવ સુખડિયા દ્વારા છોડાવવામાં આવતો હતો અને આ જે રૂપેન બારોટ છે તે 12 વર્ષથી તેના કોન્ટેક્ટમાં છે અને છેલ્લો જે કેસ હતો બળદેવ સુખડિયા જે ક્લાર્કમાં, એટલે કે નામદાર હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને તેની અંદર છેલ્લો એક કેસ વિજાપુરના આવ્યો હતો ને તે વિજાપુરના ગુનામાં આ બળદેવ સુખડિયા દ્વારા રૂપેન બારોટને છોડાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તે કંઈક અંગત અદાવતમાં તેનું કામ બળદેવ સુખડિયા દ્વારા નહોતું કરવામાં આવ્યું, તેની આ અદાવત રાખીને બ્લાસ્ટ કરવામાં આવ્યું, એટલે કે બે શંકાની સોય હાલ સેવવામાં આવી રહી છે। એક પારિવારિક ઇસ્યુ અને રૂપેન બારોટ તરફથી જે ઇસ્યુ સામે આવે છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। કારણ કે ફોન નંબર જ્યારે બળદેવ સુખડિયા દ્વારા જે પાર્સલ આપનાર વ્યક્તિ હતો પાસે માંગવામાં આવ્યો ત્યારે નહોતો આપવામાં આવ્યો। બહાર બે વ્યક્તિ, એટલે કે સોસાયટીની બહાર બે વ્યક્તિઓ હતા તેમના પાસે તેનો મોબાઈલ છે તેવું કહેવામાં આવ્યું ને બહાર રહેલા સોસાયટીની બહાર જે વ્યક્તિઓ હતા તેમના દ્વારા રિમોટનું બટન દબાવતાની સાથે જ આ બેટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવી રહ્યું છે। પરંતુ હાલ જે ગૌરવ ગઢવી છે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા જે ઘટના સ્થળ છે તેનું ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે। જી વિરેન્દ્ર, આભાર।